આ સામાન્ય નાગરિકો નથી, પણ 300 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે, જેમને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જેઓ હવે પનામાની એક હોટલમાં કેદ છે અને બારીઓમાંથી મદદ માટે આજીજી કરી રહ્યા છે. ઇમિગ્રન્ટ્સ કહે છે કે આ લોકો તેમના દેશમાં સુરક્ષિત નથી. આમના મોટા ભાગના ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના નાગરિકો છે. અમેરિકાએ તાજેતરમાં તે બધાને દેશ નિકાલ કરીને પનામા મોકલી દીધા છે. અમેરિકા પનામાનો ઉપયોગ સ્ટોપ ઓવર તરીકે કરી રહ્યું છે, કારણ કે ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ દેશોમાં મોકલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પનામા સુરક્ષા મંત્રી ફ્રેન્ક એગ્રોબો કહે છે કે લોકો પાસેથી સ્વતંત્રતા છીનવાઈ નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધા અમારી કસ્ટડીમાં છે. તેમને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. પનામામાં ભારતીય દૂતાવાસ પોતાના લોકોની સંભાળ માટે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. રિપોર્ટ અનુસાર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મહિનાની શરૂઆતમાં પનામાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પનામાનો ઉપયોગ સ્ટોપ ઓવર તરીકે કરવા માટે એક કરાર થયો હતો, જેનો તમામ ખર્ચ અમેરિકા ભોગવી રહ્યું છે.